2020માં વિશ્વએ વૈશ્વિક મહામારી કોવિડનો સામનો કર્યો છે અને ત્યાર પછી સ્વાસ્થ્યનું અતિ મહત્વ છે, ન માત્ર મનુષ્યના પરંતુ વન્યજીવોનું સ્વાસ્થ્ય પણ એટલું જ મહત્વનું છે. ક્યારેક એક નજીવી બેદરકારી મોટી ગંભીરતાનું કારણ બની શકે છે. વાત કરી રહી છું ગિરનારની તળેટીમાં આજકાલ મોટી સંખ્યામાં માકડો જોવા મળી રહ્યા છે. આ માકડો શું છે અને શા માટે ક્યાંથી આવ્યા આ માકડો, તેના વિશે ચર્ચા કરવાની છે. નમસ્કાર, આપનું સ્વાગત છે BS9 TV ન્યૂઝ ઉપર અને હું છું આપની સાથે કાજલ સુવા. ગિરનારની આસપાસના ગામોમાં માકડના ટોળા ક્યાંથી આવી ચડ્યા અને લોકો કેમ ચિંતામાં છે? જુનાગઢ શહેર, ભેસાણ અને વિસાવદર વચ્ચે પથરાયેલા ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં એશિયાઈ સિંહોએ કાયમી વસવાટ કર્યો છે. મે 2025ની સિંહ વસ્તી ગણતરી અનુસાર ગિરનારના જંગલમાં 54 સિંહો નોંધાયા હતા. ગિરનાર પર્વત ઉપરાંત ઊંચી ટેકરીઓવાળા આ જંગલોનું વાનસ્પતિક વૈવિધ્ય પણ વખણાય છે. ગુજરાત વન વિભાગની વેબસાઇટ અનુસાર ગિરનાર વન્યજીવ અભયારણ્યમાં સિંહો ઉપરાંત દીપડા, ચિત્તલ, અન્ય વાંદરાઓ, ઘોરખોદિયા સહિતની 30 પ્રજાતિઓના સસ્તન પ્રાણીઓ અને 33 પ્રજાતિના સરીસૃપ અને 179 પ્રજાતિઓના પક્ષીઓ વસે છે. પરંતુ છેલ્લા 1.5 મહિનાથી ગિરનારના જંગલની પૂર્વ સરહદે સ્થાનિક પ્રજાતિ ન ગણાતા વાંદરાના મોટા ટોળા દેખાઈ રહ્યા છે. વન્યજીવ જાણકારોના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં સ્થાનિક ન ગણાતા આ વાંદરા માકડા હોવાનું જણાય છે. જાણકારોએ ભીતિ વ્યક્ત કરી છે કે તેમના આવવાથી ગિરનારના જંગલમાં વસતા પ્રાણીઓમાં બીમારીઓ ફેલાઈ શકે છે અને જંગલની ઇકોસિસ્ટમ ખોરવાઈ શકે છે. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે આ વાંદરા દેશના એક મોટા ઉદ્યોગ સમૂહ પર નિયંત્રણ ધરાવતા પરિવારના સભ્યોની જ્યાં અવરજવર રહે છે તેવા ગિરનારના જંગલને અડીને આવેલા એક રિસોર્ટમાંથી છોડવામાં આવ્યા છે. બીજી તરફ વન વિભાગે પણ આ ઘટના બાબતે સક્રિય થઈ બહારથી આવી ચડેલા માકડાને પકડીને પાંજરે પૂરવાનું શરૂ કર્યું હોવાનું સ્થાનિક લોકો જણાવી રહ્યા છે. માકડા ક્યાં ક્યાં દેખાયા છે તેની વાત કરીએ તો ગિરનાર જંગલની સરહદ પર આવેલા જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ગ્રામજનો જણાવે છે કે ભેસાણ તાલુકાના 5 ગામોમાં માકડા છેલ્લા 1.5 મહિનાથી દેખાઈ રહ્યા છે. છોડવડી ગામના આગેવાન મનુભાઈ પાગડાડે જણાવ્યું કે અમારા ગામમાં છેલ્લા 1.5 મહિનાથી લાલ મોઢાવાળા વાંદરાના ટોળા આવી ચડ્યા છે અને ગામમાં જ ધામા નાખ્યા છે. છોડવડી નજીક જ આવેલા કરિયા સામતપરા, મંડલિકપુર, નવા વાઘણિયા વગેરે ગામોમાં પણ આવા જ વાંદરાના મોટા ટોળા ફરી રહ્યા છે. અમારું ગામ ગિરનારના જંગલથી 2 કિલોમીટર દૂર આવેલું છે અને બીજા ગામો પણ ગિરનારના જંગલની સરહદના ગામો છે. મનુભાઈના પત્ની રેખાબેન પાગડાડ છોડવડી ગામના સરપંચ છે. તેઓ જણાવે છે કે માકડાના ટોળા ગામના સ્મશાન, બસ સ્ટેન્ડ તેમજ ખાનગી મકાનો પર આટાફેરા કર્યા કરે છે અને ખોરાક શોધતા રહે છે. તેઓ સોલાર પેનલ માટે લગાડેલી પ્લેટો, વાયર અને પાણીની નાની પાઇપલાઇનો તોડી રહ્યા છે. ખેતીવાડીમાં પણ તેઓ નુકસાન કરી રહ્યા છે. ખાસ કરીને તુવેરના ઊભા પાકને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. અમે વન વિભાગને આ બાબતે ફરિયાદ કરતા તેઓ પાંજરા લઈને માકડાને પકડીને જુનાગઢના સક્કરબાગ ખાતે લઈ જઈ રહ્યા છે. સામતપરા ગામના આગેવાન ધીરુભાઈ રાઠોડ ફરિયાદ કરતા કહે છે કે આ નવા આવેલા વાંદરા ફાર્મ હાઉસ અને બગીચાને નુકસાન પહોંચાડી રહ્યા છે તેમજ ખેતીના ઊભા પાકોને નુકસાન કરી રહ્યા છે. અમારું ગામ ગિરનારના જંગલની બોર્ડર પર છે અને જંગલમાં ઘણા બધા વાંદરા છે પરંતુ તે ક્યારેય અમારા ગામમાં આવતા નથી. વન્યજીવ કર્મશીલોમાં ચિંતા કેમ છે? ગિરનાર અને ગિરનારના જંગલોમાં વર્ષો સુધી ભ્રમણ કરનારા જાણીતા વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર અને વન્યજીવ નિષ્ણાત ભૂષણ પંડ્યા કહે છે કે ગિરનારના સિંહોના રહેઠાણ નજીક આટલી મોટી સંખ્યામાં બિનસ્થાનિક પ્રજાતિના પ્રાણીઓનું આવી ચડવું એ ચિંતાનો વિષય છે. તેમણે આ બાબતે ગુજરાતના મુખ્યમંત્રીને પત્ર લખીને ચિંતા વ્યક્ત કરી છે કે આ માકડા ગિરનારના પરિસર તંત્રને ખોરવી શકે છે. ભૂષણ પંડ્યાએ ચિંતા વ્યક્ત કરી છે કે બહારથી આવેલા માકડા રોગના જીવાણુઓ અને વાયરસના વાહક હોઈ શકે છે જે એશિયાઈ સિંહો માટે ઘાતક નીવડી શકે છે. આ ઉપરાંત માકડા ઉગ્ર સ્વભાવના અને મિશ્રાહારી હોવાથી મનુષ્યો, ખાસ કરીને બાળકો પર હુમલા કરી શકે તેવી ભીતિ પણ સેવાઈ રહી છે. પંડ્યાના મતે આ પ્રજાતિ મુખ્યત્વે ઉત્તર અને મધ્ય ભારતમાં વસે છે. આરક્ષિત વિસ્તારોમાં બહારની પ્રજાતિનું એક ઘાસનું તણખલું પણ આવે તો તે સમગ્ર ઇકોસિસ્ટમ માટે ચિંતાજનક છે. બહારથી આવેલી પ્રજાતિ સ્થાનિક પ્રજાતિ સાથે ગંભીર હરીફાઈ કરે છે જે સ્થાનિક વન્યજીવો માટે ભયજનક છે. આટલા બધા માકડા આવ્યા ક્યાંથી? સવાલ મહત્વનો આ છે.
ત્યારે સામાન્ય રીતે કોઈ વાંદરો કે માકડું વાહનમાં ફસાઈ જવાથી દૂર પહોંચી જવાના બનાવો બનતા હોય છે, પરંતુ તેની સંખ્યા એકલ દોકલ હોય છે. આ જે વાંદરા છે તે મોટી સંખ્યામાં માકડા છે, એકલ દોકલ નથી. અહીં તો માકડાના આખે આખા ટોળા દેખાયા છે. સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે કે પાટવડ ગામે આવેલા રિલાયન્સના એક રિસોર્ટમાંથી આ માકડા આવ્યા છે. જો કે મીડિયાએ પૂછેલા સવાલના એક લેખિત જવાબમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ બાબતોના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ ગામ લોકોના દાવાનો રદિયો આપ્યો છે. નથવાણીએ કહ્યું છે કે અમારે આ ઘટના સાથે કશી લેવા દેવા નથી અને એ વાંદરા અમે લાવ્યા નથી. અમારા કેમ્પસમાં પણ અમારી પાસે આવા વાંદરા નથી. ગુજરાતના વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું છે કે આ બાબત તેમના ધ્યાને આવી છે. અર્જુન મોઢવાડિયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે આજે અમે અધિકારીઓને બોલાવ્યા છે, તેમની સાથે મીટિંગ કરી છે અને આ બાબતે શું કરવું તેનો નિર્ણય હવે આગળના સમયમાં લેશું. ત્યારે વન વિભાગે આ માકડાને પકડવાનું કામ ચાલુ કર્યું છે. જુનાગઢ ટેરિટોરિયલ ફોરેસ્ટ ડિવિઝનના નાયબ વન સંરક્ષક અક્ષય જોશીએ જણાવ્યું કે વન વિભાગે ગામોમાં પાંજરા મૂકી માકડા પકડવાનું કામ શરૂ કર્યું છે. અત્યાર સુધીમાં 12 જેટલા માકડા પકડાયા છે. વિસ્તારમાં 70 થી 100 માકડા હોવાના અહેવાલ છે અને આ માકડા ક્યાંથી આવ્યા તેની તપાસ હાલ ચાલી રહી છે. તેમણે વધુમાં ઉમેર્યું છે કે અગાઉ પણ આવા કિસ્સાઓ બન્યા છે જ્યાં મદારીઓએ પ્રાણીઓને છોડી દીધા હોય, પરંતુ આ વખતે સંખ્યા મોટી હોવાથી ઊંડી તપાસ જરૂરી છે. તપાસનો વિષય એ છે કે જો મદારીએ કોઈ માકડાને છોડ્યા હોય તો 1, 2 અથવા તો વધીને 5 કે 7 સંખ્યા હોઈ શકે છે, પરંતુ આ સંખ્યા જે છે તે આખે ટોળાઓમાં છે. ત્યારે સવાલ એ છે કે ક્યાંક ને ક્યાંક ગિરનારના જંગલમાં વસતા એ વન્ય પ્રાણીઓને આનાથી નુકસાન થઈ શકે છે અને એ ચિંતા ખેડૂતોમાં પણ અને ત્યાંના સ્થાનિક ગામડાના લોકોમાં પણ જોવા મળી રહી છે કે આ નવા પ્રકારના માકડા જે જોવા મળી રહ્યા છે એનાથી ક્યાંય ગંભીર રોગ ન ફેલાય અને ચિંતાનો વિષય ન બને. આવા જ વધુ અહેવાલ સાથે મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ચૂકશો નહીં. બાકી અવનવી અપડેટ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. જય જવાન, જય કિસાન.